પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 વિષય ગણિત દ્વિતીય સત્ર એકમ નંબર 6 ચાલો સંગાડીએ। અહીંયા અધ્યયન સંપુટની જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે એના માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। જોઈએ આપણે તો એમાં પહેલી જે વાત કરવામાં આવી છે એમાં જોઈએ તો કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી। આ જે કાર્ય અહીંયા અલગ અલગ આપેલું છે કે સમૂહ કાર્ય પણ હોઈ શકે અને વ્યક્તિગત કાર્ય પણ હોઈ શકે। સમૂહ કાર્ય એટલે બધા જ બાળકોને આપણે સમૂહમાં કરાવવાનું છે એ કાર્યની વાત છે। જોઈએ આપણે તો એમાં શું છે તો શાળાની અંદર જે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે એના માટેની વાત છે। તો અહીંયા એક ચિત્ર આપેલું છે અને એમાં શાળા અને સાથે સાથે બાળકો મેદાનમાં છે, ધ્વજ આપણો જે ત્રિરંગો છે એ ફરકાવેલો છે। તો એના માટેનું અહીંયા આપણને બતાવેલું ચિત્ર છે। હવે એ ચિત્રના આધારિત અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવાના છે। તો ચિત્ર આધારિત પ્રશ્નો કહેવામાં આવે તો કે આ કયો તહેવાર હશે? આપણા ટૂંકા ગાળાની અંદર જે જાન્યુઆરી મહિનામાં આવે છે 26 જાન્યુઆરી, એ પણ આપણો રાષ્ટ્રીય તહેવાર છે એની પણ ઉજવણી હોઈ શકે। અથવા બીજો ક્યારે હોઈ શકે તો કે 15મી ઓગસ્ટ જે આપણો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ એ હોઈ શકે। શાળાના મેદાનમાં કુલ કેટલી છોકરીઓ જોવા મળે છે તો એની ગણતરી કરાવવાની। શાળાના મેદાનમાં કુલ કેટલા છોકરા જોવા મળે છે? રંગોળીમાં કેટલા લાલ ફૂલનો ઉપયોગ થયો છે અને તમે કયા કયા તહેવારો ઉજવશો? આવા પ્રશ્નો આધારિત એને ચિત્રના આધારે પૂછવામાં આવે અને એના જવાબ મેળવવાના છે। એના સિવાય આગળ વાત કરીએ તો કે શાળામાં આઝાદીના તહેવારની ઉજવણીની તૈયારી ચાલુ છે અને વિદ્યાર્થીઓ ફૂલોની માળા બનાવી રહ્યા છે। દરેક માળામાં 10 ફૂલ છે। ધ્યાન આપજો, દરેક માળામાં 10 ફૂલ છે। તમે ચિત્રના આધારે કહી શકશો કે વિદ્યાર્થીઓ પાસે કેટલી માળા છે અને કેટલા છૂટા ફૂલ છે? આ કાર્ય જે છે એ કાર્ય પણ સમૂહ કાર્ય છે, એટલે કે સમૂહમાં કરાવવાનું હોય છે એવું કાર્ય। તો કે દરેક વિદ્યાર્થી પાસે કુલ કેટલા ફૂલ થાય એ પણ શોધો। અહીંયા અલગ અલગ નામ આપેલા છે તો આપણે નામ જોઈએ તો સમૂહ કાર્યની અંદર અહીંયા અલગ જે બાળકો બેઠા છે એમાં એક છે જેહા, બીજી સિમરન, રોહન, આકાશ, સુરભી, જાવેદ। હવે આ જે છે એ ફૂલની માળા આખી ગણાય અને આ જે છે એ છૂટા ફૂલ કહેવામાં આવે છે। અહીંયા પણ આ છૂટા ફૂલ છે જ્યારે આ છે એ માળા છે। હવે એના આધારે આ ચિત્ર જોઈ લીધું, એના આધારે આપણે નીચે અહીંયા કેટલીક વાત કરવામાં આવી અને પ્રશ્નો પૂછવામાં આવ્યા। તો કહેશે કે રોહન છે એની પાસે ફૂલોની માળા કેટલી છે? 1 અને છૂટા ફૂલ 1। તો કે એક ફૂલની માળામાં કેટલા ફૂલ સમાય? 10। એક ફૂલની માળામાં કેટલા ફૂલ સમાય? 10 અને છૂટા કેટલા છે? 2। તો કુલ કેટલા થશે ફૂલ? 12 થાય। એવી જ રીતે આપણે આગળ જોઈએ, સિમરનની વાત કરીએ તો સિમરન પાસે કેટલી માળા છે? 3। કેટલા ફૂલ છે? 7। તો 30 અને 7 કેટલા થશે? 37। આકાશ પાસે ફૂલની માળા કેટલી છે? 4। છૂટા ફૂલ કેટલા છે? 8। તો 4 બરાબર 40 વત્તા 8 બરાબર કેટલા થશે? 48। આગળ હવે વાત કરીએ સુરભી। તો સુરભી પાસે ફૂલોની માળા કેટલી છે? 5 અને છૂટા ફૂલ 3। તો 50 વત્તા 3 બરાબર કેટલા થશે? 53। જાવેદ પાસે જોઈએ તો 4 ફૂલની માળા અને છૂટા ફૂલ એક પણ નથી, તો 40 વત્તા 0 બરાબર 40। આગળ જોઈએ તો જુહી, તો જે જેહા છે જોહા પાસે ફૂલની માળા કેટલી? 2, છૂટા ફૂલ એક પણ નહીં, તો 2 બરાબર કેટલા ફૂલ થયા? કુલ 20 વત્તા 0 બરાબર 20। આગળ જોઈએ તો અહીંયા આપણને એક અન્ય બીજું સમૂહ કાર્ય આપવામાં આવ્યું છે। આ જે સમૂહ કાર્ય છે એની અંદર શું સૂચના છે? અહીંયા સમૂહ કાર્ય ખ્યાલ આવશે અને અહીંયા કહેશે શું કહેવામાં આવે કે રોહન અને સુરભીએ કુલ કેટલા ફૂલ લીધા? હવે અહીંયા જુઓ, એક જે વાત કરે છે તો કે મારી પાસે 10 વત્તા 2 બરાબર 12 છે, જ્યારે અહીંયા સુરભી કહેશે કે મારી પાસે 50 વત્તા 3 બરાબર 53 છે। જોઈએ આગળ તો હવે અહીંયા
કેટલાક પ્રશ્નોની વાત છે અને કેટલીક સમજાવે છે. તો એ સમજ મેળવીએ કે રોહન પાસેના ફૂલ કેટલા, તો કે 1 માળા અને 2 ફૂલ, એટલે કેટલા થયા 12. એવી જ રીતે સુરભી પાસેના કુલ કેટલા ફૂલ, તો કે 5 માળા અને 3 ફૂલ, એટલે 50 + 3 બરાબર 53. હવે રોહન અને સુરભી પાસેના ફૂલ કેટલા, તો 1 અને 5 કેટલા થશે 6. અને એવી જ રીતે 2 અને 3 કેટલા થશે 5 ફૂલ, તો 60 + 5 બરાબર 65. અહીંયા ઉમેરવાની વાત છે, ભેગા કરવાની વાત છે. તો તમે જોયું ને કે રોહન પાસેના 10 ફૂલની 1 માળા અને 2 છૂટા ફૂલ છે. 10ની માળા 1 દશક અને 2 છૂટા ફૂલને 2 એકમ કહીશું. અને એવી રીતે આપણે ગણતરી કરીશું. બરાબર. જોઈએ આગળ. તો અહીંયા રોહન અને સુરભી બંનેના આપેલા છે. તો રોહનને જોઈએ તો 1 દશક, જ્યારે સુરભી પાસે કેટલા દશક થશે 1 2 3 4 અને 5. અને જે છૂટા ફૂલ છે એને એકમ કહીશું. તો રોહન પાસે કેટલા એકમ છે 1 અને 2, જ્યારે સુરભી પાસે કેટલા 1 2 અને 3 એકમ ગણા છે. હવે આગળ જોઈએ તો સુરભી પાસેના 53 ફૂલમાં કેટલા દશક અને કેટલા એકમ છે એની ગણતરી કરે છે. તો કહી શકાય આપણે કે 53 એટલે 5 દશક અને 3 એકમ. બરાબર. હવે આગળ જોઈએ અહીંયા તો અહીંયા સરવાળાની વાત કરી છે. સમજીએ આપણે સરવાળાને. તો આ જે સરવાળો થાય છે કેવી રીતે થાય છે, તો અહીંયા 12 + 53, તો 2 અને 3 5, 1 અને 5 6, એટલે 65 થાય. અહીંયા આપણને બાજુમાં સમજાયેલું છે એરો આપીને. જોઈએ તો 2 અને 3 કેટલા થયા 5, અને પછી આગળ જતાં આપણને સમજાવે છે કે 1 અને 5 કેટલા થયા 1 અને 5 થાય છે 6. બરાબર. તો આપણા બંનેના થઈને કુલ કેટલા ફૂલ બની ગયા, તો કે બંનેના થઈને 65 ફૂલ બને છે. હવે જોઈએ આગળ. તો આપણે આ ચિત્ર જોઈ લીધું અને એના બંનેના વાત કરી લીધી. હવે બીજી એક જોડી કાર્યની અંદર કાર્ય કરવાનું છે. કેમાં કરવાનું છે? જોડીમાં. જોહા અને જાવેદ પાસે માળા બનાવવા કુલ કેટલા ફૂલ છે જોઈએ. તો અહીંયા આપણને આપેલા કેટલીક માહિતી છે, એના આધારે આપણે જવાબ કરી શકીએ છીએ. કઈ રીતે? તો જોહા પાસેના ફૂલ કેટલા હતા 2 અને 0, તો કેટલા થયા 20 અને 0 બરાબર 20. જાવેદ પાસેના કેટલા, તો કે 3 4 માળા અને 3 છૂટા ફૂલ, એટલે 40 અને થશે 3, તો 40 ને 3 43. હવે બંનેના થઈ જોહા અને જાવેદ પાસેના ફૂલ કેટલા, તો કે 2 અને આ 4, એટલે 6, અને આ 3 અને 0 બરાબર 3, તો 60 ને 3 63 થશે. હવે આપણે જોઈએ આગળ. તો એ 63 કઈ રીતે બને છે? તો હમણાં આપણે જે ઉપર વાત કરી એ મુજબ અહીંયા જોઈએ તો એકમની અંદર 2, દશકમાં 2 અને 0 એકમમાં, અહીંયા 43, એટલે આગળ જે છે એ માળાને આપણે દશક કીધી અને છૂટા ફૂલ છે એને એકમ ગણાવ્યા છે. તો અહીંયા જોઈએ તો 0 + 3 બરાબર કેટલા થશે 3. એવી જ રીતે 4 + 2 બરાબર કેટલા થશે 6, એટલે જવાબ આવે છે 63. હવે સમજીએ અને ગણીએ. તો અહીંયા જોવા મળશે કે જોહા અને આકાશ કેટલા ફૂલ લાવ્યા, તો અહીંયા ગણતરી કરીએ આપણે તો જોવા મળે જોહા પાસેના ફૂલ 2 માળા અને 0, એટલે 20. આકાશ પાસેના ફૂલ 4 અને 8 બરાબર 48. જોહાના ભેગા કરીએ તો 6 અને 8 બરાબર 68. જોઈએ આગળ.
અહીંયા હવે દશકની અંદર 2 અને અહીંયા 4, અહીંયા 0 અને 8, તો 68 થાય છે. આગળ જોઈએ. રોહન અને સિમરનને માળા બનાવવા કુલ કેટલા ફૂલનો ઉપયોગ કર્યો? કુલ કેટલા ફૂલનો ઉપયોગ કર્યો? તો રોહન પાસેના ફૂલ કેટલા? 1 માળા અને સિમરન પાસે 3 માળા. તો બંનેના ભેગા કરી કેટલી માળા થઈ? 4. હવે રોહન પાસે છૂટા ફૂલ કેટલા? 2 અને સિમરન પાસે 7. તો કુલ કેટલા થયા? 9. તો અહીંયા 10 ને 2 12, 30 ને 7 37, 40 ને 9 49. તો કુલ બંનેના ભેગા મળીને 49 થાય છે. ચાલો હવે આપણે મણકાની વાળે માળા વડે સરવાળા કરીએ, જેને વ્યક્તિગત કાર્ય અહીંયા નોંધ આપેલી છે. એટલે કે બાળકે વ્યક્તિગત રીતે આ નોંધ કરવાની છે. તો અહીંયા આપેલું છે 25 + 12, તો જવાબ થાય છે 37. કઈ રીતે? તો આપણને જ્યાં 25 આપેલા છે ત્યાંથી 12 મણકા આગળ ગણવાના છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 ગણીએ તો કેટલા થાય? 37 થાય છે. 25 26 27 28 એવી રીતે 12 ગણીએ તો કેટલા થાય છે? 37. તો આવી રીતે આપણે એનો સરવાળો થયો છે. અહીંયા એવી જ રીતે તમારે પણ નોંધ કરી દેવાની જોઈએ એવી માળાઓમાં. તો જે ઉપર મુજબ કરી એવી જ રીતે માળાઓની ગણતરી કરી અને અહીંયા લખવાનું 54 + 14 = 71. પણ એ આપણે ગણતરી કરવાની, ત્યાર પછી અહીં જેમ ગણતરી કરશો તો ખ્યાલ આવશે. એવી જ રીતે નંબર 3. નંબર 3ની અંદર એવું કીધું છે 24 + 43, તો 67. જેમાં આવી રીતે 10 10 10 અને 10, 43 અને પછી 1 2 અને 3, 43 ઉમેરીએ એટલે 67 થાય છે. આગળ જોઈએ નંબર 4. 14 + 25 = 39. એટલે 14 થી 25 આગળ જવાનું છે એટલે 39 થાય છે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર 15 + 15 = 30. તો 15 થી બીજા 15 આગળ જવા દેવાના છે. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે જે આવ્યું છે એ જોડી કરીએ છીએ કે સંખ્યા ચોરસ વડે સરવાળા શીખવવાના છે. જે જોડીમાં બેસીને આ કાર્ય કરવાનું છે. કઈ રીતે? તો કે આ કલરની 10 10ની પટ્ટી છે, એ અલગ અલગ 10 10ની પટ્ટીઓ કરી છે. જેમાં આ 10 આ 10 આ 10 અને આ 10. તો એ 10 જે પટ્ટી છે એમાં પણ છેલ્લી જે પટ્ટી છે એના અલગ 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 એક એક ટુકડા કરી દીધા છે અને એના આધારે અહીંયા ગણતરી કરવાની છે. જોઈએ આગળ. તો માહી પાસે સંખ્યા પટ્ટી કેટલી છે? 1 અને 2 અને છૂટા કેટલા છે? 1 2 અને 3. તો 2 પટ્ટી અને 3 છૂટા ચોરસ છે. એવી જ રીતે ઈસા પાસે કેટલી છે? 1 2 અને 3 અને છૂટા ચોરસ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. તો 3 દશક અને 8 એકમ. હવે બંનેને ભેગા કરવાના છે, સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. જોઈએ આપણે. તો જ્યારે અહીંયા આપણે 2 દશક અને 3 દશક ભેગા કરીએ છીએ તો કેટલા થાય છે? 5 દશક. અને 3 એકમ અને 8 એકમ ભેગા કરીએ તો કેટલા થાય છે? 11 એકમ. એટલે હવે જ્યારે એકમ છે એ 10 કરતાં વધી જાય છે ત્યારે દશકમાં જતો રહે છે. એટલે કે અહીંયાથી આખી 10ની એક પટ્ટી બની જાય. એટલે 5ની જગ્યાએ કેટલી પટ્ટી થઈ ગઈ? તો કે 5 આ રહી અને 1 આ રહી એટલે 6. 1 2 3 4 5 અને આ 6 અને 1 વધ્યો એટલે એ કેમાં આવશે? એકમમાં. તો હવે 61 જવાબ
આવશે. જોઈએ એવા જ અહીંયા 10-10ની પટ્ટી વડે નીચેના દાખલા ગણવાના છે. તો અહીંયા જે દાખલા આપેલા છે એ દાખલામાં જોઈએ તો 3 દશક અને 6 એકમ વત્તા 4 દશક અને 7 એકમ. સમજો તો 7 દશક અને 13 એકમ થાય છે, કારણ કે 3 ને 4 7, પણ અહીંયા એક વધી ગયો એટલે 7ની જગ્યાએ કેટલા થઈ જશે? 8 દશક અને 3 એકમ, એટલે 80 + 3 બરાબર 83. તો આવી રીતે આપણે દરેક પટ્ટીના સરવાળા કરવાના છે. અહીંયા તમે પેન્સિલ અથવા કલરના મદદથી અલગ અલગ પટ્ટીઓ બનાવી અને પછી એને સાથે દોરી શકો છો, અને એ દોરી અને એને નીચે મુજબ જે ગણતરી આપવામાં આવી છે એ આવી રીતે ગણતરી કરી શકો છો અને જવાબ આવી રીતે લાવી શકો છો પટ્ટીઓની મદદથી. એવું જ તમે આ દાખલામાં પણ કરી શકો છો, જેમાં પટ્ટીઓ જે છે એ પટ્ટીઓ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે પટ્ટીઓ ગણીએ અને ત્યાર પછી જો ચોરસ નાના નાના ચોરસ છે એ 10 થાય તો આખી એક નવી પટ્ટી બનતી હોય છે. તો આ જે પટ્ટીની મદદથી સરવાળા કરવાના છે એ પટ્ટીની મદદથી સરવાળા કર્યા. હવે આગળ જોઈએ તો હવે જે કાર્ય આવ્યું છે એ કાર્ય પાછું આવ્યું છે સમૂહ કાર્ય. કેવું કાર્ય છે? સમૂહ કાર્ય. દરેક વખતે આ રીતે ગણતા ગણતા વધારે સમય લાગે તો ખાનાની મદદથી આપણે આ 1 થી 100 સુધીનું શીખી શકીએ છીએ. અહીંયા આપણે ખાનાવાળું આપેલું છે, જેની અંદર અલગ અલગ આપણને સૂચના આપી એ મુજબ આપણે કરી શકીએ. જોઈએ શું કહેશે કે અહીંયા આપણને કીધેલું હોય તમારે આ જે બોક્સ આપેલું છે, આ જે બોક્સ છે એ બોક્સની અંદર 1 2 3 4 5 6 7 8 9 10, પછી 11 થી 20, 21 થી 30, 31 થી 40 સુધીના એકડા લખતું જવાનું છે. હવે આગળ જોઈએ તો સંખ્યા ચોરસ વડે સરવાળા કરીએ. સંખ્યા ચોરસ વડે કઈ રીતે થાય છે એમાં જોઈએ 23. તો આમાં 23 ક્યાં છે? તો 23 આ રહ્યા. 23 ને 10 કેટલા થાય? તો કે 23માં 14 ઉમેરવાના છે, એમાં 10 સીધા દસકો આવી ગયો, તો 23 ને 10 33. અને હવે કેટલા એકમ? 4. તો 1 2 3 અને 4. તો ક્યાં જવાબ આવ્યો? 34. તો અહીંયા જવાબ થઈ ગયો 34. તો આવી રીતે આપણે સંખ્યા ચોરસની મદદથી પણ ગણતરી કરી શકીએ છીએ. આગળ જોઈએ તો તમને મૌખિક પૂછે તો પણ તમે સંખ્યા આના મદદથી કરી શકો છો. હવે અહીંયા સંખ્યા પટ્ટીની મદદથી જે સંખ્યા પટ્ટી હતી એની મદદ વિના કેટલીક ગણતરીઓ આપેલી છે જે આપણે ગણતરી કરી શકીએ છીએ. જોઈએ કઈ રીતે કરાય છે. તો 6 અને 7 કેટલા થશે? 13. તો 13માં પાછળનો એકમ રાખીશું અને દશક છે ક્યાં મૂકી દઈશું આપણે? વધી સ્વરૂપે અહીંયા. હવે એની ગણતરી કરીએ તો 3 ને 1 4, 4 ને 4 8. તો અહીંયા 8 જવાબ બની ગયો અને પાછળ તો કેટલા હતા? 3. તો 83 જવાબ બન્યો કે ના બન્યો? આવી રીતે આપણે સમૂહની અંદર આ કાર્ય કરાવવાનું છે અને ત્યાર પછી એના વ્યક્તિગત કાર્યની અંદર આ ગણતરી કરાવવાની છે. વ્યક્તિગત કાર્યની અંદર ગણતરી કરાવીએ ત્યારે એ સાદા અને સરળ એક વધીવાળા દાખલા શીખે છે. જુઓ અને સમજો. આ કાર્ય પણ એમનું સમૂહ કાર્ય છે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે આપણને. જોઈએ તો વિરાટ એ એક મેચની અંદર 33 રન બનાવે અને બીજી મેચમાં 58 રન બનાવે, તો બંને મેચમાંથી કુલ કેટલા રન? કુલ કીધા એટલે સરવાળો કરવાનો થતો હોય છે. એટલે પહેલી મેચ અને બીજી મેચ બંનેનો સરવાળો કરવાનો
છે અને બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા આપણે એનો સરવાળો બને છે 91. આગળ જોઈએ તો કે તમારી નોટબુક કે સ્લેટમાં ગણો. મૌખિક સીધું ગણવાનું કીધેલું છે કે અહીંયા આપણને કીધું હોય 12 રંગીન પેન્સિલ અને 36 રંગીન પેન્સિલ. કુલ કેટલી રંગીન પેન્સિલ? તો કે 48. નંબર 2, હિના પાસે 34 લાલ લખોટી, 57 વાદળી લખોટી. તો કુલ કેટલી લખોટી? જ્યારે કુલ કહેશે એટલા માટે સરવાળો થાય છે 91. નંબર 3, નંબર 3ની અંદર સારિકાએ મેળામાં 56 રૂપિયાનો ખર્ચ કર્યો અને મનીષે 35 રૂપિયાનો. તો કુલ કેટલા રૂપિયા થયા? તો 91 રૂપિયા થાય છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4માં એક બસમાં 36 પુરુષ અને 37 સ્ત્રી. તો કેટલા મુસાફરો થયા? 73 મુસાફરો થાય. હવે આ વ્યક્તિગત કાર્ય છે. એ વ્યક્તિગત કાર્યની અંદર તમારે આ જે પટ્ટીઓ આપેલી છે એની અંદર તમને મનગમતા રંગ આમાં પૂરવાના છે અને મનગમતા રંગ પૂરી અને રંગપૂર્ણી બનાવવાની છે. આગળ જોઈએ કે મગન કાકા પાસેથી દીવા લઈ આવીએ. હવે આ સમૂહ કાર્ય છે. કેવું છે? સમૂહ કાર્ય. હવે મારી પાસે કે 75 દીવા હતા અને 35 દીવા વિદ્યાર્થીઓ લઈ ગયા. તો કેટલા? હવે હું ગણી જોઉં કે કેટલા દીવા બાકી રહ્યા. તો અહીંયા સીધી ગણતરી કરે છે તો કેટલા વધે છે? તો 40 દીવા વધે છે. 75 હતા અને 35 લઈ ગયા તો 40 વધે. હવે એવી રીતે કેટલાક દીવા બચ્યા તે જાણવા માટે મારી પાસે એક ઉપાય છે. આ ઉપાય મુજબ ગણતરી કરે અને એના આધારે સરવાળા બાદબાકી કરી અને પછી શોધે છે. જોઈએ આગળ આ બાદબાકીની વાત કરી છે ત્યારે કે આ માટે 75 દીવા એટલે 7 પટ્ટી થઈ ગઈ. બરાબર ને? કારણ કે 7 એટલે 70 થયું તો આ 7 પટ્ટી થઈ ગઈ. અને ત્યાર પછી 5 ચોરસ એટલે 5 ચોરસ થઈ ગયા. હવે એમાંથી કેટલી પટ્ટી ગઈ છે? તો કે 35 દીવા એટલે 3 પટ્ટી. તો અહીંયા આપણે 3 પટ્ટી કાઢી નાખી. 1, 2 અને 3 અને 5 છૂટા એટલે 5એ 5 નીકળી ગયા. 1, 2, 3, 4 ને 5. તો કેટલા વધ્યા હવે? તો અહીંયા 1, 2, 3 ને 4 પટ્ટી વધી. તો કેટલો જવાબ બન્યો? તો 40 જવાબ બને છે. આ પટ્ટીની મદદથી હવે આપણે જોઈએ તો કે 10-10ની પટ્ટીની મદદથી નીચેની બાદબાકી કરો જે વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્યની અંદર બાળક પાસે કરાવવાનું પર્ટિક્યુલર એક બાળકે. તો પહેલું 34માંથી 12 જાય તો કેટલા વધે? ત્યાર પછી છે નંબર 2 45માંથી 22, 94માંથી 71, 24માંથી 13, 54માંથી 33 અને 46માંથી 34. ત્યાર પછી મૌખિક છે જેમાં 82માંથી 22 કાઢવાના છે. તો કેટલા વધે? 60. 60માંથી 20 કાઢવાના તો કેટલા વધે? તો કે 40 વધે છે. આગળ જોઈએ તો સમૂહ કાર્ય આવ્યું છે. જે સમૂહ કાર્યમાં મારી પાસે કે 33 દીવા છે, તું મને 17 દીવા આપ. તો મારી પાસે કેટલા દીવા રહ્યા? હવે 33 દીવા છે તો સામે આ ભાઈ પાસે 33 છે અને 17 માગે તો કેટલા વધે? જોઈએ એની ગણતરી. તો પટ્ટી મુજબ જોઈએ તો 3, 10ની પટ્ટી બનાવી. 33 એટલે 3 અને ઉપરના 3 છે 33માં એટલે 3 એકમ બન્યા. હવે એમાંથી એને 17 લેવાના છે. તો 17 લેવા માટે 2 પટ્ટી અને એક પટ્ટી અડધી લેવી પડશે. તો એમાંથી એ લઈ લેશે તો કેટલા વધે છે? એની ગણતરી આપેલી છે. તો એમાંથી આ જે એક પટ્ટી જતી રહી
અને 33માંથી 17 ગયા તો 16 વધે છે. પટ્ટીની મદદથી ગણતરી કરી. એવી જ રીતે 54માંથી 28 બાદ કરવા માટે શું કરવું પડે? તો કે 54 - 28 કરી અને ત્યાર પછી 50ની પટ્ટી બનાવવાની હોય છે. પણ અહીંયા આપણને સીધી જ બાદબાકી કરેલી છે, જેની મદદથી આપણે દસકો લઈ અને ગણતરી કરી શકીએ છીએ. વ્યક્તિગત કાર્ય આવ્યું છે કે જાતે ગણો એટલે વ્યક્તિગત કાર્ય. એમાં જાતે ગણતરીની અંદર 45 - 18 તો 27 વધે. 44 - 37 તો 4માંથી 7 જાય ને એટલે શું લેવું પડે? દસકો. એવી જ રીતે 65માંથી 46 પણ 5માંથી 6 જાય ને એટલે શું લેવું પડે? દસકો. 27માંથી 19 કાઢવાના એટલે 8 વધે. એવી જ રીતે 93માંથી 48 અને 40 - 23 કરવાના છે. અહીંયા સમૂહ કાર્ય આપેલું છે, જે દોરડા કૂદની રમત રમવાની છે અને એની મદદથી આગળ 20 વાર ના કૂદાય તો બીજી તક મળશે. અને પહેલી વખતમાં 20 કૂદકા મારે તો બીજી વારમાં 8 કૂદકા મારવા પડે. હવે અહીંયા આપેલા દાખલા ગણવાના છે જે વ્યક્તિગત છે. એમાં એવું કહેશે કે 14 કૂદકા માર્યા તો 20 કૂદકા ગણવા માટે બીજા કેટલા મારવા પડે? તો 20માંથી 14 જાય તો 6. એટલે 14 ને 6 20 થઈ જાય કે ના થઈ જાય? એવી જ રીતે અવનીએ પહેલી વારમાં 11 કૂદકા માર્યા તો 20 કૂદકા મારવા કેટલા કરવા પડે? તો 20માંથી 11 જાય તો 9. એટલે કે 11 ને 9 20 થઈ જાય છે. આગળ જોઈએ, ચાલો ગણીએ. તો આ પણ વ્યક્તિગત કાર્ય છે. 10-10ની પટ્ટીની મદદથી ગણાવે છે. એમાં નંબર 1 જોઈએ. તો નંબર 1ની અંદર 63 છીપલા છે અને 26 છીપલા છે એ આપી દીધા તો કેટલા વધે? તો કે 37 વધે છે. એવી જ રીતે નંબર 2. તો નંબર 2ની અંદર 54 મુસાફરો બેઠા હતા, એમાંથી 16 મુસાફરો બસ સ્ટેશને ઉતરી ગયા તો કેટલા વધ્યા? 38. 40 ફુગ્ગા હતા, 13 ફુગ્ગા ફૂટી ગયા તો કેટલા વધ્યા? 27. 72 બંગડીઓ હતી, એમાંથી 36 બંગડી હતી એ વેચી નાખી તો કેટલી વધી? તો કે 36 બંગડીઓ વધી. 5 નંબરમાં આપેલું છે કે ઝાડ પર 56 પક્ષી હતા તો બીજા પક્ષી આવીને બેઠા. 87 પક્ષી થયા તો શોધો કે કેટલા પક્ષી નવા આવીને બેઠા હશે? તો 31. શુભને એક દડો 35 વખત ઉછાળ્યો અને 18 વખત દડો ઉછાળ્યો પહેલી વખતમાં, તો બીજી વખતમાં કેટલું હોય? 57 વખત બાકી રહી ગયું હોય. તો આવી રીતે આપણે ઉજવણી કરતાં કરતાં સરસ રીતે સરવાળા અને બાદબાકી શીખી લીધું અને હવે બધા સાથે મળીને કરવાનું છે. આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂરો, જે જોડીમાં કામ કરવાનું છે. જોઈએ તો 20, 30 અને 50, 10, 20 અને 30, 80, 20 અને 100. જો તો અહીંયા સરવાળાનું કહેશે તો 20 + 30 = 50, 30 + 20 = 50 અને 50માંથી 30 જાય તો 20 અને 50માંથી 20 જાય તો પણ કેટલા વધે? 30. તો આ ઉલટ સુલટ બાદબાકી અને સરવાળા કરવામાં આવ્યા છે, જે મૌખિક કરી શકાય છે. હવે સરવાળા બાદબાકી માટે પિરામિડને પૂર્ણ કરવાનું છે. જે નવી પ્રવૃત્તિ છે એમાં પિરામિડને પૂર્ણ કરવાનું. કઈ રીતે કરવાનું જોઈએ તો અહીંયા 5 અને 3 કેટલા થાય? 8. 6 અને 8 કેટલા થાય? 14. હવે 8 અને 9 કેટલા થાય? 17. 9 અને 14 કેટલા થાય? 23. અને 23 અને 17 કેટલા થાય? કે 40 થાય. આવી રીતે પિરામિડ પૂર્ણ કરવાનો હોય છે. આ એક સરવાળાનું પિરામિડ પૂર્ણ કર્યા પછી બાકીનો બીજો
આ પિરામિડ જૂથ કાર્યમાં કરવાના બંને. આગળ જોઈએ તો એવી જ રીતે બાદબાકી છે. તો બાદબાકીમાં કેવી રીતે છે તો કે 17 છે અને અહીંયા 16 આપેલા છે. તો 37માંથી 16 જાય તો કેટલા વધે? 21. હવે અહીંયા 11 આપેલા છે. તો 11માંથી 16 જાય તો કેટલા વધે? 5. 11 ને 16, 11 ને 5 16 અને 11 ને 10 21. એવી રીતે 6 છે, 5 છે અહીંયા, તો 4 અને અહીંયા આવશે 1, અહીંયા આવશે 7 અને 3. આવી રીતે આપણે પિરામિડ કરી શકીએ. ધ્યાનથી જુઓ અને ત્યાર પછી એને જોઈ લઈએ. આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા શું છે? 3 અને 9 કેટલા થાય? 12. 5 અને 6 કેટલા થાય? 11. હવે 3 ને 9 12, 6 ને 5 11. હવે એનું ઊંધું કરો તમે. 9 + 6 તો પણ 15 થાય અને 5 + 3 કરો તો 8 થાય છે. હવે આગળ જોઈએ તો આપણે વ્યક્તિગત કાર્ય કરવાનું છે. તો વ્યક્તિગત કાર્યની અંદર 1 અને 4 તો કેટલા થઈ જશે? 5 થઈ જાય. 4 અને 6 તો 10 થઈ જશે. 6 અને 8 તો 14 થઈ જશે અને 8 અને 1 તો 9 થઈ જશે. તો બે સાઈડનો જે છે એના આધારે વચ્ચેનો જવાબ કરવાનો હોય છે. એવી જ રીતે અહીંયા બાજુમાં આપેલું છે. હવે આગળ જોઈએ તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો છે એની વાત કરે છે વ્યક્તિગત કાર્યની અંદર. જે માનસી અને મિતાલી પોતાની મમ્મીને ભેટ આપવા માગે છે અને સુશોભન કરવા તેમણે કેટલાક રંગબેરંગી કાગળની રિબીન ખરીદી. એમાં એમની પાસે 78 રૂપિયા હતા. રંગબેરંગી 24, કાગળ 24 રૂપિયા અને રિબીનના 37 રૂપિયા થયા છે. તો તેમણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? તો કે 61 રૂપિયા. તેમની પાસે કુલ કેટલા રૂપિયા બચે? 17 રૂપિયા બચે છે. હવે આયા જોડી કાર્ય. જોડી કાર્યની અંદર જોઈએ તો જોડીમાં આ જે સરવાળા અને બાદબાકી આપી છે એ ભૂલ ભરેલી છે. જે ભૂલ ભરેલી હોય એને સુધારવાની છે. એની આપણે ગણતરી કરવાની અને ગણતરી કર્યા ત્યારબાદ ખ્યાલ આવે એટલે એને તમારે સુધારવાની રહેશે. હવે અહીંયા યોગ્ય બસમાં બેસો અને એટલે કે બસ જે છે એ બસના નંબર આપેલા છે. જેમાં 45, 72 અને 87 એને યોગ્ય જોડકા સાથે જોડવાના છે. તો જે 87 વાળા છે એ 87 વાળા સીધા જ અહીંયા આવી જશે. ત્યાર પછી 45 વાળા અહીંયા આવી જશે. ત્યાર પછી 45 પછી ફરી 87 તો 87 વાળા અહીંયા આવી જશે. આગળ જોઈએ તો 45, 72 તો 45 વાળા પહેલા નંબરમાં અને 72 વાળા વચમાં અને આયા અહીંયાથી વચમાં. આગળ જોઈએ તો 45 વાળા એ પહેલા નંબરની અંદર આવશે. 45 વાળો રૂટ, 72 વાળો વચમાં આવશે અને 87 વાળો છેલ્લે આવે છે. આગળ જોઈએ તો અહીંયા સરવાળા અને બાદબાકી આપી તેમાં નક્કી કરવાનું છે જે વ્યક્તિગત કાર્ય છે. કે રોહન પાસે 25 ફૂલો છે અને રોશની પાસે 34 ફૂલો છે. તો બંનેના કુલ ફૂલો એક ટોપલીમાં ભેગા કરવામાં આવે તો ટોપલીમાં કુલ કેટલા ફૂલો બને? કુલ આવ્યું એટલે અહીંયા શું કરવાનું થશે? સરવાળો. તો અહીંયા સરવાળો કરવાનો થાય છે. નંબર 2. તો નંબર 2 ની અંદર કહેશે કે શાહિસ્તા પાસે 67 મણકા, તેમાંથી તે 45 મણકાની એક માળા બનાવે તો તેની પાસે કેટલા મણકા છૂટા રહે? તો અહીંયા બાદબાકી કરવાની
છે. 67માંથી 45 કાઢીએ એટલે વધે છે 22. નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે બંસી અને કિયાન સ્વચ્છતા અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરે છે, જેમાં બંસીએ 84 થેલીઓ ભેગી કરી અને ક્રિયાને 49 થેલીઓ ભેગી કરી, તો બંને કેટલી વધુ ભેગી થઈ છે? બંસીએ કિયાન કરતાં, એટલે બાદબાકી કરવાની થાય. શું કરવાનું થશે? બાદબાકી. તો 45 વધુ કરી. નંબર 4. પંથે એક ક્રિકેટ મેચમાં 46 રન કર્યા અને બીજલે 36 રન કર્યા, તો બંને મળીને કુલ કેટલા રન કર્યા? તો બંને મળીને કીધા એટલે સરવાળો કરવાનો થાય. આગળ જોઈએ તો નંબર 5. તો રમેશ પાલનપુરથી ઊંઝા સુધી 46 કિલોમીટર અંતર કાપ્યું, ઊંઝાથી મહેસાણા 18 કિલોમીટર અંતર કારમાં કાપ્યું, તો રમેશે કુલ કેટલા? કુલ એટલે સરવાળો 64 કિલોમીટર અંતર કાપ્યું છે. અહીંયા બાળકના પ્રગતિની નોંધ કરી દેવાની છે અને પ્રગતિની નોંધ કરી શિક્ષકે સહી કરવાની છે. અહીંયા ધોરણ 2 ગણિત અધ્યયન સંપૂર્ણ પ્રજ્ઞાનું માર્ગદર્શન પૂર્ણ થાય છે. આશા રાખીએ તમને ગમ્યું છે. તો અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો.